विद्यार्थी मित्रों, कविता 15 बोलिए ना काई રાજેન્દ્ર શાહ એમાં કવિ રાજેન્દ્ર શાહનો કવિ તરીકેનો પરિચય આપણે સૌપ્રથમ મેળવીએ કે રાજેન્દ્ર શાહ કોણ છે। તેમની એક જ ઓળખ કે એમણે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલો છે ધ્વનિ કાવ્ય સંગ્રહના આધારે। ધ્વનિ કાવ્ય સંગ્રહ એમનો શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળ્યો। એ સાથે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના પણ એવોર્ડ એમને મળેલા છે। મિત્રો, રાજેન્દ્ર શાહ અનુગાંધી યુગના યુગધર કવિ અને ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના સીમાસ્તંભરૂપ કવિ છે। એવું કહી શકાય કે 20મી સદીના પૂર્વાર્ધમાં શ્રેષ્ઠ ઉર્મી કવિ હોય તો એ નાનાલાલ છે, તો ઉત્તરાર્ધના રાજેન્દ્ર શાહ। એમની કવિ પ્રતિભા ઉર્મી કવિ તરીકેની જ છે અને માત્ર ને માત્ર નખશીખ કવિ જ છે। ગાંધી યુગના તેમણે રાષ્ટ્રધ્વજનું માન જાળવવા કપડવંજના ટાવર પરથી ભૂસકો મારેલો એવા સ્વાતંત્ર્ય સેનાનીને ગાંધી અનુયાયી હોવા છતાં એમની કવિતામાં ગાંધી યુગની ગંધ સુદ્ધા નથી। આવા અનુગાંધી યુગીન પ્રકૃતિ પ્રણય અધ્યાત્મ અને સૌંદર્યના પ્રસ્થાનકાર પ્રથમ અને ઉત્તમ ઉર્મી કવિ રાજેન્દ્ર શાહ, જેમનું એક ગીત છે બોલીએ ના કાઈ, એના ભાવ અને અર્થને આજે આપણે સ્પષ્ટ કરવો છે। બીજું એક એમનું સરસ મજાનું કાવ્ય નિરુદ્દેશે, જે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કવિતાઓ છે એમાં સ્થાન પામેલું છે। મિત્રો, બોલીએ ના કાઈ એ ગીત જોઈએ। કવિ સૌ પ્રથમ કહે છે કે બોલીએ ના કાઈ, આપણું હૃદય ખોલીએ ના કાઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુપ, બોલીએ ના કાઈ, આપણું હૃદય ખોલીએ ના કાઈ, વેણને રહેવું ચૂપ। અહીંયા કવિ જીવન બોધ આપતા હોય એમ એમની કવિતાની શરૂઆત કરે છે અને કહે છે માનવીને ઉદ્દેશીને કે આપણે કઈ ન બોલીએ। હવે કઈ ન બોલીએ કેમ ચાલે, બોલવું તો પડે, પણ શું ન બોલીએ, કેવું બોલીએ, ક્યારે બોલીએ, કોની આગળ બોલીએ અને શું ન બોલીએ એ આપણને શીખવે છે। એટલે સૌ પ્રથમ કહે છે કે બોલીએ ના કાઈ, આપણું હૃદય ખોલીએ ના કાઈ। ગમે તેની આગળ હૃદય ખોલીને, એટલે કે ભીતરની વાત પ્રગટ ન કરવી જોઈએ। ગમે તેની આગળ પ્રગટ ન કરાય, ગમે તેમ પ્રગટ ન કરાય, કારણ કે કેટલીક વાતો હૈયામાં સંગ્રહી રાખવાની હોય। કોઈની આગળ બોલવાથી, કોઈને આપણા હૈયાની વાત કરવાથી શું ફેર પડવાનો। અહીંયા કવિને એ જ આપણને સમજાવવું છે કે આપણે વધારે પડતું ન બોલી નાખીએ, જે નથી બોલવાનું એ બીજાને ન કહી દઈએ, એ તરફ
અંગુલી નિર્દેશ કવિ કરે છે. હૃદય ખોલીને વાત ન કરવી, ગમે તેની આગળ વાત ન કરવી, કારણ કે હૈયાની વાતોને હૈયામાં રાખી આ માણસને જીવનબોધ આપતા જે એના જીવનના દુઃખો છે, સંઘર્ષો છે, એ માણસે એકલાએ સહન કરવાના છે. એમાં કોઈને એમાં સહભાગી બનાવવા માટે પોક મૂકીને રડવાનું નથી, કારણ કે તમે જેને સહભાગી બનાવો છો માણસ કેવો છે, શું આ વાતને એ સાંભળીને એ સહાનુભૂતિ દર્શાવશે કે પછી એ વાતને સાંભળીને બીજા આગળ એ પછી રજૂ કરશે ને એમાંથી મજા લેશે. તો રાજેન્દ્ર શાહે અહીંયા સરસ વાત કરી છે કે આપણું હૃદય ખોલીએ ના, કોઈ વેણને રહેવું ચૂપ. એ વખતે ચૂપ રહેવાની વાત કરી છે, એક પણ વચન કાઢવાનું નથી. નેણ ભરીને જોઈ લે વીરા, અહીંયા એક પણ શબ્દ ન ઉચ્ચારો. આંખથી બીજાને જોઈ પારખી લે કે તેનું હૃદય સાગર જેવું છે કે વિશાળ જેવું કે કુવા જેવું સંકુચિત છે. એ પહેલા એને પારખી લેવાનો છે સામેવાળાને, કારણ કે આપણા આંખમાંથી જે પાણી નીકળશે, જે આંસુ નીકળશે, એને એ સહન કરશે? શું યોગ્ય વ્યક્તિ છે? એ સાગર જેવો છે? એ કુવા જેવો છે? સાગર જેવો હોય તો વાંધો નહીં, પણ કુવા જેવો માણસ હોય એટલે કે બહુ સંકુચિત માનસ ધરાવતો વ્યક્તિ હોય તો એવી વ્યક્તિની આગળ કંઈ પણ કહેવાથી આપણે મજાકનું સાધન બની જઈશું. આપણને એ લોકો હસવા માટે આપણી વાતનો ઉપયોગ કરશે. એટલે કવિ કહે છે કે નેણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે, વાકુપ એટલે કે કૂવો છે. તું જેની આગળ જે રજૂઆત કરવાનો છે, તારા હૈયાની વાત કરવાનો છે, એ સાગર જેવો વિશાળ હૃદય ધરાવનાર વ્યક્તિ છે અથવા કુવા જેવો સંકુચિત છે, કારણ કે વાત ગમે તેમ કોઈની આગળ કરાય નહીં. આગળ કવિ કહે છે કે વન વેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ઘાન. વન વેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ઘાન. જ્યાં સીમ સુની, ગામનું પાદર સૂનું હોય, વનવેરાને માર્ગ વિજન, તારે વન ભગડે જવાનો માર્ગ નિર્જન હોય, જ્યાં સીમ સુની હોય અને ત્યાં તારે તારું ગાન ગાવાનું હોય, એટલે કે તારે તારી વાત કરવાની હોય, તારું ગાયેલું ગાન ગુંજવાનું હોય, એ સમયે એ સ્થાને ગામને આરે હોય બહુજન, ત્યાં ગામના અનેક લોકો ભેગા થયા હોય. લખનો મેળો મળ્યો રે, ત્યાં કોણને કોની તાન. એવા સમયે તારી આ વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહીં હોય, કોઈને તારી વાતમાં કોઈ જ રસ નહીં હોય. નિર્જન વન વગડે તું એકલો જતો હોઈશ, જ્યાં ગામનું પાદર સૂનું હશે, લાખો લોકોનો મેળો ભરાયો હશે, અને ત્યાં આગળ જઈને તું તારા હૈયાની વાત મૂકવાનો, તો કોણ સાંભળશે? કોને રસ હશે તારી વાતમાં? એટલે કવિ એને એમ કહે છે કે તારા હૈયાની વાતને તું તારા હૈયામાં સંગ્રહી રાખ, કારણ કે બીજાને કહેવાથી એ વાત મજાનું એક ભાથું એને મળી જશે. એને મોજ કરવા માટે, આનંદ કરવા માટેની એક સરસ મજાની કથા મળી જશે. એટલે આપણી વ્યથા
બીજાના માટે રસની કથા બની જશે એવું કવિ કહે છે. નિર્જન વન વગડે તારે એકલાએ જવાનું છે, તારું ગાન તારે જ સાંભળવાનું છે, લાખોના મેળામાં તને કોઈ સાંભળવા વાળું નહીં હોય. આગળ કવિ કહે છે, લખનો માનમાં જવું એકલ વીરા. તો આપણે આપણું માન જળવાય એ રીતે જ એકલા જવાનું છે. માણસોની વચ્ચે પણ એકલા જ રહેવાનું છે. હવે આગળ વાત કરે છે કે તારલીઓ અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઈતર ના કાંઈ તથા. કેટલી સરસ મજાની વાત કરી છે કવિએ. જીવન જીવવાની કળા માનવીને શીખવતા હોય એમ, એક જીવન બોધ આપતા હોય એમ કવિ કહે છે કે ગામને પાદલ લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય. તારા મઢી રાત હોય, તારલીઓ અંધાર એટલે કે તારા મઢી રાત હોય, રણનો ભયંકર તાપ હોય કે ઓઢી રણનો દારૂણ ધૂપ. દારૂણ એટલે ભયંકર. રણનો ભયંકર ધૂપ હોય, વિકરાળ ધૂપ હોય, તડકો હોય, તાપ હોય. આ પરિસ્થિતિમાં તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, કહેવાનો મતલબ એમ છે કવિનો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલાએ જ સહન કરવાની છે, બીજા કોઈને કહેવાની નથી. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, ભયંકર દુઃખ મનમાં વલોપાત કરતું હોય, પણ એને બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે. કારણ કે અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા. અહીંયા લખ્યું છે એમ કે એ આપણી વ્યથા બીજાને મન રસની કથા બને છે. ઈતર ના કંઈ તથા, એના સિવાય બીજું કશું જ હોતું નથી. બીજા માટે એ માત્ર આનંદ કરવાની કથા બની જાય છે. આપણી હાજરી હોય ત્યાં સુધી એ કથામાં, આપણી વાર્તામાં એ જાણે સહાનુભૂતિ દર્શાવતો હોય એમ, હૃદયપૂર્વક એ સાંભળતો હોય એવું આપણને અભિનય કરી બતાવે છે. પરંતુ જે સમયે આપણે ત્યાંથી નીકળી જઈએ તરત જ બે ચાર મિત્રો ભેગા થઈને એના તાળી લેતા હોય છે, આનંદ કરતા હોય છે અને કહેતા હોય છે કેવા રોદણા રૂએ છે, કેવો પાગલ છે, મૂર્ખ છે. આવા સંબોધનો આપણા માટે થતા હોય તો કોને ખબર. એટલે કવિએ ઉપદેશની ભાષામાં જાણે કહ્યું હોય એમ, જીવન બોધ આપતા હોય એમ કહ્યું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની છે. હૈયામાં દુઃખોનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહારથી તો શીતળતા જ બતાવવાની છે. કારણ કે અવરને મન રસની કથા, તું જો તારા મનની વાત, તારા હૈયાની વાત બીજાના આગળ કહીશ તો એને રસ પડશે, મજા આવશે. આપણે એના માટે સમય પસાર કરવાનું એક સાધન બની જઈશું. જીરવી એને જાણીએ વીરા. એટલા માટે કવિ છેલ્લે કહે છે કે મારા વીરા, એને જીરવી જાણતા શીખો, એને સહન કરતા શીખો. કારણ કે એને સહન કરવું, હૈયામાં એ સળગતો અગ્નિ હોય તો એને શીતળ રાખતા શીખવું જોઈએ. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. સરસ મજાની વાત કરી છે કે આત્મા બળતો હોય, હૈયામાં વેદનાનો સાગર ઉછળતો હોય, પણ ચહેરા ઉપર તો શીતળતા જ દેખાવી જોઈએ. આપણા ભીતરમાં શું ચાલી રહ્યું છે એની સહેજ પણ ખબર બીજી વ્યક્તિને ન પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે આપણી વ્યથાને એ જાણી જશે
તો એના માટે એ વ્યથા રસની કથા બની જશે. એ કેટલાયની આગળ આપણી વાતો કરીને એ મજા કરશે. આપણને ક્યાંય એ મદદરૂપ બનવાનું નથી. હા, અભિનય કરીને આપણને થોડીક વાર માટે એમ લાગશે કે મારી વાતમાં કેટલો એક પરોવ આવ્યો છે, પરંતુ એમાં એવું કશું જ નહીં હોય. એટલે કવિએ અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે કે આપણે આપણી વ્યથાને બીજાના મનની રસ કથા ન બનવા દઈએ અને આપણે એમ શીતળ બનીને, ભલે આપણામાં અગ્નિ સળગતો હોય એમ છતાં પણ શીતળ બનીને જીવીએ. એ જ આપણા જીવનનું મુખ્ય ધ્યેય છે. કવિએ અહીંયા ખૂબ સરળ વાણીમાં જીવનની હકારાત્મક બાજુ અને નકારાત્મક બાજુ બંનેનો ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લે એમ પણ કહ્યું છે કે હકારાત્મક બાજુ એ આપણી સાચી અને એ રસ્તે જવાનું હોય એવો ઉલ્લેખ જોવા મળે છે. વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો ભાવ સૌંદર્ય છે. વ્યથાને સહન કરવી અને બીજાની આગળ એને રજૂ ન કરવી એ આ ગીતનો મુખ્ય ભાવ છે. અને એ જ પ્રમાણે વ્યક્તિએ જીવનની આ હકારાત્મક બાજુને સાર્થક કરવાની છે. કવિને આવા સુંદર ગીતો લખ્યા કવિએ, અને આ ગીતો એટલે કે મુખ્ય મહાન ઉર્મી કવિ તરીકેની એમની જે છાપ ઉપસી આવે છે એના આધારે જ તો એમને જ્ઞાનપીઠ એવોર્ડથી પણ સન્માનિત થયા છે. મિત્રો, રાજેન્દ્ર શાહ એક પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કવિ છે. નિરંજન ભગત હોય, બાલમુકુંદ દવે હોય, પ્રિયંકા મઢિયારથી માંડીને છેક રાવજી પટેલ, રમેશ પારેખ, વિનોદ જોશી, આ બધા પર એમનો પ્રભાવ દેખાય છે. કોઈ આધુનિક કવિ એમની તુલનામાં ઉભો રહી શકે એમ નથી. એ નાના નાના ઉર્મી ગીતોને બકર ઠાકોરના સોનેટનો વિકાસ દર્શાવી છે. સુંદરમ પછીના એ શ્રેષ્ઠ કવિ છે. આપણા પ્રથમ પંક્તિના કવિઓમાં એમનું સ્થાન છે. એ એમના એક ઉર્મી કવિ તરીકે જ એમની છાપ ગુજરાતી સાહિત્યમાં અમર છે. એવા રાજેન્દ્ર શાહનું આપણે સરસ મજાનું અને સરળ બાણીમાં લખાયેલું એક સુંદર ગીત જે જીવનની હકારાત્મક બાજુને દર્શાવતું હતું એના ભાવ સૌંદર્યને માણ્યું. અહીંયા ચૂપ કૂપ વિજન જન ગાન તાન વ્યથા તથા જેવા પ્રાસ સભર શબ્દોથી હલકી ફુલકી કાવ્ય માળા ગુંથાતી હોય એવું આપણને દેખાય છે. આ અંત્યાનુપ્રાસ જે એનો અલંકાર છે એમાં આ પ્રાસ બનાવતા જે શબ્દો મૂક્યા છે એમને, એનાથી કાવ્યમાળાના આ ફૂલોની કાવ્યમાળા ગુંથાય છે એમ કવિ એના આ કાવ્ય પરથી દેખાય છે. બીજું કે વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુફ. કવિ પ્રશ્ન પૂછે છે કે તું જેની આગળ રડી રહ્યો છે, આંસુ સારી રહ્યો છે, એને ગ્રહણ કરનારો વ્યક્તિ સાગર જેવો છે, વિશાળ હૃદયનો છે, સમજુ છે, બધું ગ્રહણ કરીને પોતાનામાં પચાવી જાય એવો છે, કે કુવા જેવો સંકુચિત છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા
આ પ્રશ્નથી જ કાવ્યનો વિકાસ થાય છે અને એ કાવ્ય આગળ ચાલતું રહે છે. ઓછા અને સરળ શબ્દોથી અમૂલ્ય બોધ આપવામાં આવ્યો છે અને જીવનનું સત્ય વર્ણવી જાય છે. આપણી વ્યથા અવરને મન રસની કથા આ કાવ્યની ધ્રુવ પંક્તિ કહેવાય. આ કાવ્યનો પ્રાણ છે. આ કાવ્યનું કેન્દ્રવર્તી મધ્યવર્તી વિચારનો મુખ્ય ભાવબોધ છે. કયો? કે આપણી વ્યથા અવરને મન રસની કથા. આ કાવ્ય પંક્તિ લખીને જ આ કવિતાનો ભાવાર્થ આપણે લખવો જોઈએ, કારણ કે એ લખવાથી જ આખા કાવ્યનું હાર્દ એમાં આવી જાય છે. પ્રાણ તત્વ સ્વરૂપ આ કાવ્ય પંક્તિને આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. આપણી વ્યથા અવરને મન રસની કથા. આ જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા આ કવિ એક સુંદર મજાની કાવ્ય પંક્તિ આપણને અમર કાવ્ય પંક્તિ આપી જાય છે. ઘણા કવિઓની પંક્તિઓ હોય છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. આ કવિ કલાપીની પંક્તિ હોય. કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે, બાલાશંકર કંથારિયા હોય. એમ આ કવિની પણ આ જ પંક્તિ છે કે આપણી વ્યથા અવરને મન રસની કથા. આ ધ્રુવ પંક્તિ એ જીવનની હકારાત્મક બાજુ બતાવે છે અને વીરા સંબોધનથી પોતાના ગણીને મારા વીરા એમ પારકો નથી ગણતા અને આપણને સમજાવે છે કે મારા વીરા પોતાના દુઃખને બીજાને ન કહેવાની આપણને શીખ પણ આપે છે. સુની સીમ અને કૂવો આ ઉદાહરણ આપીને કવિ આપણને મૌન રહેવાનું સૂચવે છે. ગમે તેમ રોદણા રોવાનું બંધ કર એવી શીખ આપે છે. લાખોના ટોળામાં તારું રુદન કોણ સાંભળશે? અહીંયા કોઈ કોઈનું સાંભળવા તૈયાર જ નથી. બધા તારી વ્યથાની મજા લે છે એવું વારંવાર કહે છે. એટલે જીવનમાં ચૂપ રહેવું એ જ ઉત્તમ રસ્તો છે અને પોતાનો પ્રશ્ન પોતે જાતે જ ઉકેલવો એવી સમજણ પણ આપણને મળે છે. તું જ તારો દીવો થાને, આપણે જ આપણો પ્રકાશ પાથરવાનો છે, આપણામાં એ પ્રકાશને પ્રગટ કરવાનો છે. એ તેજ આપણું છે અને આપણે પાથરવાનું છે. આપણે બીજા માટે પ્રેરણા બની શકીએ, આપણે પ્રેરક બની શકીએ એવા બનવાનું છે, રોદણા રોવાના નથી. તું જ તારો દીવો થાને એ ભોગીલાલ ગાંધી એમનું સરસ મજાનું કાવ્ય પણ અહીંયા એના સંદર્ભે કહી શકાય કે આપણે રોદણા ન રોતો, આપણે આપણા જીવનનો અંધકાર આપણે પોતે જાતે જ દીવો બનીને એને પ્રગટ કરવાનું છે ને અંધકારનો નાશ કરવાનો છે. એકલો જાને રે તારી હાક સુણીને કોઈ ના આવે તો એકલો જાને રે રવિન્દ્રનાથ ટાગોરનું પણ આ સરસ મજાનું કાવ્ય છે. એમાં પણ વ્યક્તિને જીવનની હકારાત્મક બાજુ તરફ વાળવાનો પ્રયાસ દેખાય છે. એટલે આપણે આપણા જીવનની આ સરસ મજાની હકારાત્મક બાજુ તરફ જવાની કવિની જે લઈ જવાની કવિની જે લાલસા છે અને આપણી વ્યથા અવરને મન રસની કથા બનશે તો ત્યાં આપણે ઊભા રહેવાનું છે કે આપણે ક્યાંક કોઈના માટે રસની કથા તો નથી બની રહ્યા. તો અહીંયા કવિએ જીવનના કપરા દિવસોમાં આપણે કઈ રીતે જીવવું એનું સરસ મજાનું માર્ગદર્શન પણ આપ્યું છે. સાથે સાથે સુંદર ભાવબોધ રજૂ કરતું આ ગીત આપણને સ્પર્શી જાય છે. કેટલું સમય? 9:34. કવિ રાજેન્દ્ર શાહે બોલી એના કાંઈ ગીત દ્વારા જીવનમાં ક્યાં ક્યારે બોલવું અને ક્યાં બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ અંગેનું સરસ મજાનું સૂચન કર્યું છે, જેને આપણે જીવનમાં ઉતારીએ અને આ કવિતાના જે પ્રશ્નો છે કેટલો સમય છે એમ કહું 24 મિનિટ.
તો બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર, તો કાવ્યનો ભાવાર્થ તમારે લખવાનો રહેશે. અને એક કાવ્ય પંક્તિ સમજવા જેવી એ છે કે આપણી વ્યથામાંથી આપણે કેવી રીતે રસ્તો કાઢવો, આપણી વ્યથા જાણીને દૂર કરવામાં, એને મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે પોતે જ કાઢવો પડશે, અને માટેનો સાચો માર્ગ છે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. અને હૈયામાં ગમે તેટલી વ્યથાનો યજ્ઞ સળગતો હોય પણ તોય બહારથી તો શીતળ દેખાવાનો પ્રયાસ કરવો, આપણામાં શીતળતા રાખવી. અને પેપરમાં પૂછાઈ શકે એવી પંક્તિ છે કે આપણી વ્યથા બીજાને માટે રસની કથા. એ કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો, તો એ પણ પૂછાઈ શકે પેપરમાં. તો એ સામેવાળું વ્યક્તિ સાગર છે કે કૂપ, એ પણ અગત્યનો પ્રશ્ન છે. સાગર એટલે વિશાળ સાગરનું જેનું હૃદય છે, જે સમજુ વ્યક્તિ છે, મહાન હસ્તી છે, એવાની આગળ તમે રજૂઆત કરી શકો. બાકી નહીં તો અહીંયા તમારે આના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર લખવાના રહેશે.